અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન દ્વારા જાહેર ખબર ક્રમાંક 21/2025-26 બહાર પાડવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 27/1/2026 રોજ રાત્રે 12 વાગ્યા સુધીમાં મળે તેવી રીતે ઓનલાઈન માધ્યમથી અરજી મંગાવવામાં આવેલી છે. મિત્રો, સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર જગ્યાનું નામ છે, જેની કુલ સંખ્યા 45 છે અને આ માટેની શૈક્ષણિક લાયકાત અ બેચલર્સ ઓર માસ્ટર્સ ઓર ડોક્ટરેટ ડિગ્રી મસ્ટ બી એઝ પર UGC એક્ટ 22 in food technology or dairy technology or biotechnology or oil technology or agriculture science or veterinary science or biochemistry or microbiology or chemistry or medicine from a recognized university. મિત્રો, આટલા પ્રકારમાંથી કોઈ પણ કોર્સ જેઓએ કરેલો હોય એ તમામ લોકો આના માટે એલિજિબલ છે. બાકી ફૂડ ટેકનોલોજી ગ્રુપ માટે ફૂડ ટેકનોલોજી કરેલું હોય, ફૂડ એન્જિનિયરિંગ કરેલું હોય, ફૂડ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કરેલું હોય, ફૂડ પ્રોસેસિંગ કરેલું હોય, પ્રિઝર્વેશન કરેલું હોય, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ટૂંકમાં ફૂડને લગતા જે બી કોર્સીસ છે એ કરેલા હોય તો તે લોકો પણ એલિજિબલ છે. અને એગ્રીકલ્ચર સાયન્સ ગ્રુપના લોકો હોય તેમણે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, ફિશરીઝ, ફૂડ ટેકનોલોજી, ફૂડ ન્યુટ્રિશન્સ એન્ડ ડાયટેટિક અને હોર્ટિકલ્ચર આમાંથી કાંઈ કરેલું હોય તો તે લોકો પણ ફોર્મ ભરી શકશે. અધર ડિસિપ્લિન્સ મેડિસિન, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી MBBS જે લોકોએ કરેલું હોય, અથવા તો બેચલર ઓફ ડેન્ટલ સર્જરી BDS કરેલું હોય, અથવા તો BHMS કરેલું હોય, અથવા તો BUMS કરેલું હોય, અથવા તો BAMS કરેલું હોય, તે તમામ લોકો આમાં ભરી શકશે. પગાર ધોરણ છે મિત્રો, પ્રથમ 3 વર્ષ માટે 49,600 અને ત્યારબાદ પે મેટ્રિક્સ 7 લેવલ મુજબ પગાર મળવા પાત્ર છે. ઉંમર મર્યાદા 18 થી લઈને 35 સુધી અને અન્ય કેટેગરી પ્રમાણે રિલેક્સેશન મળવા પાત્ર છે. તો જે લોકો પાસે આ લાયકાત હોય તે લોકો ચોક્કસથી આમાં ફોર્મ ભરી શકે છે. મળીએ આવા જ માહિતીસભર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.